जय श्री राम मित्रों, जय श्री कष्टभंजन देव। वेलकम टू माय मोटिवेशन श्री कष्टभंजन हनुमान। મિત્રો અમારી ચેનલમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આજે આપણે મહેસાણા રાધનપુર રોડ ઉપર આવેલું શ્રી કપિલા હનુમાન દાદા મંદિરના વિશે તમને દર્શન કરવાના છીએ, વિશે માહિતી આપવાના છીએ, તેનો ઇતિહાસ જણાવવાના છીએ। તો મિત્રો અમારી સાથે જોડાયા રહેશો, અમારી ચેનલ સાથે જોડાયા રહેશો અને અમારા દરેક વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને નવા દાદાના ભક્તો દ્વારા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરાવજો। તો મિત્રો આવો આજે આપણે શ્રી કપિલા હનુમાન દાદાના દર્શન કરીએ। જય શ્રી રામ। जय श्री राम मित्रों, हमारी चैनल में फरी तमारू खूब खूब स्वागत है। आज तारीख 28/6/2025 शनिवार दिवसे महेसाणा राधनपुर चौकड़ी रोड पर आवेला श्री कपिला हनुमान दादा मंदिर दर्शन तमने आज कराव्या हता। हवे आ मंदिर इतिहास विषे आपणे थोड़ी झांकी करवानी छे। तो आपणी साथे मंदिर वर्षोथी सेवा आपी रह्या छे भगवतसिंह झाला बापू आपणी साथे उपस्थित छे। तो एना इतिहास विषे आपने बापू जणावशे। जय श्री राम बापू। जय श्री राम। तो बापू आ मंदिर केटला वर्ष जूनू छे एनो इतिहास तमे जणावशो। श्री कपिला हनुमानजी महाराजનું મંદિર 2012 માં આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। 2012 માં રાધનપુર રોડ ઉપર એટલો બધો વિકાસ હતો નહીં, નાના રોડ હતા અને કલાપીનગર એટલે હાઈવે ટચ એક સોસાયટી આવેલી છે અને આ સોસાયટીની બહાર ખૂબ જ કચરો થતો હતો, બહુ એટલે અતિશય કચરો થતો હતો અને આવતે જતી બધી પબ્લિક એ જગ્યાએ કચરાના મોટા ઢગલા કરતી હતી। તો જ્યારે રોડની મોટો રોડ કરવાની કામગીરી અહીંયા શરૂ થઈ ત્યારે એ રસ્તો સાફ કરવામાં આવ્યો, કચરાના ઢગલા બધા અહીંયા સાફ કરવામાં આવ્યા। ત્યારે અમારે 5 થી 6 વ્યક્તિઓનું એક મંડળ હતું। એ મંડળે એવું વિચાર્યું કે આ જગ્યા ઉપર ફરીથી કચરો ના થાય તો એના માટે આપણે શું વ્યવસ્થા કરી શકીએ। તો બધાએ છેલ્લે એવું નક્કી કર્યું એક નાની આપણે એક ડેરી બનાવી અને અહીંયા સ્થાપિત કરીએ, મંદિર બનાવી, નાનું મંદિર બનાવીને આપણે સ્થાપના કરીએ તો આવતા જતા લોકો અહીંયા કચરો ફેંકશે નહીં। કારણ કે આપણા હિન્દુ ધર્મમાં બધા ખબર છે કે બધા ભગવાનની સામે બધા ડરે છે, એટલે ભગવાનના મંદિર સામે કોઈ પણ વ્યક્તિ કચરો ફેંકશે નહીં એવી વિચારણા કરી અને અમે અહીંયા નાની એક ડેરી બનાવવાની વિચારણા કરી હતી। ખૂબ સરસ, બરાબર। પણ સમય જતા ધીમે 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 લોકોનું અહીંયા દર્શન કરવા માટે લોકોની સંખ્યામાં વધારો થતો રહ્યો। નાનું મંદિર અત્યારે એક એટલું મોટું પ્રચલિત મંદિર થઈ ગયું છે કે અહીંયા હજારો લોકો દર્શનાર્થે આવે છે। વર્ષમાં 4 થી 5 મોટા પ્રસંગો અહીંયા મંદિરે
થાય છે. અને વર્ષનો સૌથી મોટો જે ઉત્સવ હોય છે શ્રી હનુમાન દાદા જન્મોત્સવ, જે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે આપણે દર વર્ષે અહીંયા ઉજવીએ છીએ. ત્યાં હજારોની સંખ્યામાં લોકો અહીંયા એ દિવસે યજ્ઞ દર્શન માટે આવે છે અને પ્રસાદના લાભ માટે પણ અહીંયા આવતા હોય છે. બરાબર. તો 2012માં શ્રાવણ વદ બારસના દિવસે આપણે અહીંયા મંદિરની સ્થાપના કરી હતી, પ્રતિષ્ઠા કરી હતી. એ દિવસે અમારા લોકોમાં એવી કોઈ કલ્પના હતી નહીં કે આ મંદિર આટલું બધું પ્રચલિત થશે એમ. અમારો લક્ષ્ય એક જ હતો કે અહીંયા આપણી જગ્યા આપણી બધી સાફ રહે અને કોઈ પણ લોકો અહીંયા જ્યાં ત્યાં છૂટો કચરો ફેંકે નહીં, એ પ્રકારની અમે વ્યવસ્થા માટે થઈને અહીંયા મંદિરની સ્થાપના કરી હતી. પહેલા અમે જ્યારે વિચારણા કરી ત્યારે સોસાયટીના લોકોનું એવું વિચારવું હતું કે ભાઈ તમે આવી રીતે રોડ ઉપર મંદિર બનાવી રહ્યા છો તો એની પવિત્રતા સચવાશે નહીં સચવાય કે કઈ રીતે એની વ્યવસ્થા તમે કરશો. તો પછી બધા ભેગા મળીને પછી એવી વિચારણા કરી ચલો આપણે સોસાયટીની અંદર મંદિર બનાવીએ. બરાબર. પણ સોસાયટીની અંદર બી મંદિર અમે બનાવવાની વિચારણા કરી, પણ અમુક લોકોના વિરોધના કારણે જાણે એવું અમને એવું લાગ્યું કે હનુમાનજીને બહાર જ બેસવાની ઈચ્છા છે એમ, ખુલ્લામાં જ બેસવાની ઈચ્છા છે. દાદાની ઈચ્છા એવી હતી કે એમને ના હાઈવે ઉપર જ મૂળ બેસવું છે, માત્ર સોસાયટી પૂરતું એમને સીમિત નથી રહેવું એમ. અને લાખો લોકોને એનો લાભ મળે એ માટે થઈને દાદાનો જ એવી ઈચ્છા હતી કે ના મારે જાહેર રસ્તા ઉપર જ બેસવું છે. એટલે અમુક લોકોના વ્યક્તિગત વિરોધના કારણે પછી અમારે હનુમાનજીનું મંદિર અહીંયા બહાર એનું સ્થાપના કરવી પડી. અને ત્યારથી લઈને આજ દિન સુધી અમે જેટલા પણ કાર્યક્રમો કર્યા છે, કોઈ પણ કાર્યક્રમોમાં અમારે કોઈ જાતની તકલીફ નથી પડી અને દાતાશ્રીઓએ પણ અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. પહેલા જ્યારે મેં વર્ષની શરૂઆત કરી ત્યારે પ્રથમ વર્ષે જે અમે આયોજન કરતા એમાં 500-1000 વ્યક્તિઓ જોડાતા, નાના દાતાઓ જોડાતા, 100, 200, 500 વાળા દાતાશ્રીઓના સહયોગથી અમે બધા કાર્યક્રમો કરતા. પણ જેમ દાદા પ્રત્યે લોકોની શ્રદ્ધા વધતી ગઈ, દાદાના લોકોએ જે પ્રમાણે કામ કર્યા છે, દાદાના જે આશીર્વાદ લોકો ઉપર પડ્યા છે, એ પ્રમાણે અહીંયા દર્શનાર્થીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળ્યો છે. અહીંયા આજુબાજુની જ સોસાયટીઓના વિસ્તારની પણ આખા રાધનપુર રોડ ઉપર ના તમામ સોસાયટીના બધા જ રહીશો અહીંયા મંગળવાર શનિવારે દર્શન માટે આવતા હોય છે. અમુક દર્શનાર્થીઓ તો રોજે રોજ અહીંયાથી નોકરી ધંધે નીકળે એટલે દાદાના દર્શન કર્યા સિવાય જતા નહીં, એવા પણ ઘણા બધા ભક્તો છે દાદાના, જે સવારે નોકરી ધંધે નીકળતા પહેલા દાદાના ચરણોમાં વંદન કરીને અહીંથી નીકળે છે. હાલની તારીખમાં મહેસાણા તો નહીં પણ ગુજરાતમાં આ મંદિર પ્રચલિત થઈ ગયું છે, કારણ કે અહીંના જે કાર્યક્રમો થાય છે અને અહીંનો જે લોકોનો એક હિન્દુઓને એક કરવાનો જે લક્ષ્ય હોય છે કે ભાઈ આપણો મુખ્ય સનાતની જે પણ સનાતની પરિવારો છે એ સનાતની પરિવારોમાં એકતા જળવાઈ રહે અને આપણો ધર્મ સચવાઈ રહે, એના માટે થઈને આપણે દરેક પ્રસંગોમાં એક આપણું એવું લક્ષ્ય હોય છે કે દરેક સનાતની પરિવાર આમાં જોડાય એમ. કોઈ પણ જ્ઞાતિ જાતિનો કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર દરેક જ્ઞાતિના પરિવારો આમાં સહભાગી થાય એ પ્રકારની આપણે વ્યવસ્થા કરતા હોઈએ છીએ. કોઈ પણ જ્ઞાતિને આપણે અહીંયા બાકાત રાખતા નથી કે આ જ્ઞાતિના લોકોને આમંત્રિત નહીં કરવા, એવો કોઈ પણ પ્રકારનો અમે ભેદભાવ રાખતા નથી. તમામ જ્ઞાતિના લોકોને અહીંયા આપણે આમંત્રિત કરીએ છીએ અને એમાં આપણે યજ્ઞમાં પણ સહભાગી કરીએ છીએ, પ્રસાદમાં પણ સહભાગી કરીએ છીએ, તમામ વ્યવસ્થાઓમાં આપણે એમને સહભાગી કરીએ છીએ, જેથી કરીને એ લોકોને પણ અહીંયા એક ઉત્સાહ મળી રહેતો હોય છે કે ભાઈ અમને પણ દાદાના મંદિરમાં એક સેવા કરવાની તક મળી છે. બાપુ, સનાતન ધર્મ વિશે 2 શબ્દો તમે જણાવશો? સનાતન ધર્મ એટલે એવું છે કે કોઈ પણ આપણા આ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી આ બધું તો શું છે કે હમણાં છેલ્લા 2000 વર્ષથી આવ્યું છે. બરાબર. સનાતન ધર્મ એક એવો ધર્મ છે જેને કોઈ કહી ના શકે એની સ્થાપના કોને કરી હતી. આપણે મુસ્લિમ ધર્મમાં કહી શકીએ કે ભાઈ આની સ્થાપના મોહમ્મદ પૈગંબર સાહેબે કરી હતી. બરાબર. ખ્રિસ્તીમાં પણ કહી દઈએ કે ઈસુ ખ્રિસ્તના પછી એની ખ્રિસ્તી ધર્મની સ્થાપના થઈ. પણ સનાતન ધર્મ એ અનાદિકાળથી ચાલ્યો આવતો ધર્મ છે, જે ભગવાન રામથી શરૂઆત થઈ એવું નથી. રામના પહેલા વર્ષો હજારો વર્ષોથી પણ સનાતન ધર્મ સનાતન ધર્મ યુગો યુગથી ચાલતો આવેલો ધર્મ છે. અને સનાતન ધર્મ એ એક એમ કહેવાય કે જીવન જીવવાની કળા છે. બરાબર. વિજ્ઞાન અને ધર્મ બંને સાથે રાખીને આપણે જીવી રહ્યા છીએ, એ આપણો સનાતન ધર્મ છે.
જેમ આપણે સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે, આપણે એવું માનીએ છીએ કે વિશ્વ એક પરિવાર છે, બરાબર, કે વસુદેવ કુટુંબકમ, બરાબર, વિશ્વ એક પરિવાર છે. એ સનાતન ધર્મ જ એક એવું માની શકે. બીજા કોઈ ધર્મમાં કોઈ લોકો એવું માનતા નથી કે વિશ્વ એક પરિવાર છે. સનાતન ધર્મનો વ્યક્તિ જ એક એવું માની શકે વિશ્વ એક પરિવાર છે, જે પશુઓમાં પણ એક ભગવાનના સ્વરૂપે જોઈ શકે. જેમ આપણે ગાયને માતા કહીએ છીએ, નદીને પણ માતા કહીએ છીએ, પર્વતના પિતા કહીએ છીએ, સૂરજને પણ આપણે મામા કહીએ, ચંદા મામા કહીએ છીએ, સુરજ દાદા, ચંદા મામા, બરાબર. બિલાડીને પણ આપણે માસીનું એક ઉપમા આપી છે. તો આ સનાતન ધર્મ જ એક એવો છે જેમાં આપણે દરેક જીવને એક એના આધ્યાત્મિક રીતે સાથે જોડીએ છીએ, બરાબર. અને દરેક જીવમાં એક પરમાત્માનું સ્વરૂપ છે, એ રીતે આપણે એને સ્વીકારીએ છીએ. વૃક્ષોમાં પણ આપણે જોઈએ છીએ, વડના દાદા છે, પીપળાનું પૂજન કરીએ, તુલસીનું પૂજન કરીએ છીએ. એટલે બધી જ આ જેટલી પણ પ્રજાતિ આ સૃષ્ટિ ઉપર છે, દરેકમાં આપણે એક આધ્યાત્મિક જોડાયેલો છે. અને એના એ આધ્યાત્મિક સ્વરૂપે આપણે સનાતની જોઈ શકીએ છીએ. બીજા કોઈ ધર્મમાં એ લોકો આ રીતે એના આધ્યાત્મિક સ્વરૂપે જોતા નથી. બરાબર. બાપુ, આ ચેનલ દ્વારા તમે આપણા હિન્દુ ધર્મના જે છે બધા શું મેસેજ આપવા માંગો છો? સંદેશ તો હું એક જ આપવા માંગીશ કે આપણે સૌ સનાતનીઓ બધા એક જ છીએ. જ્યારે પણ આપણા ધર્મ ઉપર જ્યારે કોઈ સંકટ આવે ત્યારે તમામ જ્ઞાતિ જાતિના ભેદભાવો દૂર કરી ભૂલી અને આપણે બધા એક સનાતની છીએ એમ વિચારી અને આપણે એના ઉપર આગળ વધવું જોઈએ. આપણી પાછળની પેઢીને પણ આપણે એનું ભાન કરાવવું જોઈએ કે આપણે સનાતની છીએ અને આપણને સનાતની પ્રત્યે એક ગર્વ હોવો જોઈએ. તો મિત્રો, આપણી સાથે સમય બહુ શેડ્યુલ એમનું બિઝી હોવા છતાં પણ આપણી સાથે સમય કાઢીને ભગવતસિંહ બાપુનો આપણે ખૂબ ખૂબ આભાર માને છે કે એમને સમય ફાળ્યો. સાથે મંદિરના પૂજારી જે પણ મંદિરના સાથ સહકાર આપે છે, તમામ લોકો જે આપણને સાથ સહકાર આપે તમામ લોકોનો આભાર માને છે. ખાસ આપણા ભગવતસિંહ બાપુનો આભાર માને છે. તમે સમય ફાળ્યો એ બદલ આપણો ખૂબ ખૂબ આભાર. આપને એટલો પણ ખૂબ ખૂબ આભાર કે હનુમાનજી મહારાજના તમે જે તમામ મંદિરોમાં જઈને દાદાના જે ભક્તોનો અહીંયા પ્રચાર કરી રહ્યા છો, કે દાદાના જે લોકોના આશીર્વાદ મળી રહ્યા છે એનો જે પ્રચાર કર્યો છે, એ પણ આપની ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર. આપની સમસ્ત ટીમનો પણ અમે કપિલા હનુમાનજી મંદિર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર. બોલો કપિલા હનુમાન દાદાની જય. જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ.
જય શ્રી રામ, જય શ્રી કપિલા હનુમાન દાદા મંદિર. આપણે રાધનપુર સ્થિત કપિલા હનુમાન દાદાના મંદિરે આજે આવેલા છીએ અને તમને દર્શન કરાવવાના છીએ. આપણી સાથે દાદાના ભક્ત જોડાયા છે, જે વર્ષોથી દાદાની સેવા આપે છે, વર્ષોથી દાદાના દર્શન કરે છે. તો બે શબ્દો આપણે દાદા વિશે સાંભળીશું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય શકલાય જગતપિતાય નાગાનનાય સુયજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડાય મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સિદ્ધિદા. અહીં કપિલા હનુમાનમાં દર શનિવારે અને મંગળવારે તેના હૃદયપૂર્વકના ભક્તો અહીંયા એકઠા થાય છે અને ભગવાનની યાદની દાદાની પૂજા કરે છે. અને દાદા એટલા ચમત્કારી છે કે સર્વની મનોકામના, જે મનની મનોકામના સાચા દિલની હોય એ પરિપૂર્ણ કરે છે અને બધા નિર્વિઘ્ન રીતે અહીંયા આ કપિલા હનુમાન જે રાધનપુર રોડ ઉપર બહુ ચમત્કારી દેવતા છે અને બધા ભક્તો એમના દર મંગળ અને શનિવારે એની પૂજા કરવા માટે આવે છે. બોલો હનુમાન દાદા કે જય જય શ્રી રામ. આજે આપણે મહેસાણા રાધનપુર સ્થિત કપિલા હનુમાન દાદા દર્શન કરી રહ્યા છીએ. તો આપણી સાથે જે દાદા છે, વર્ષોથી દાદાના ભક્ત છે, વર્ષોથી દાદાના તો બે શબ્દો દાદાના વિશે સાંભળીશું. બોલો દાદા. દાદાના દર્શન કરવાથી બહુ આનંદ આવે છે. હું ઘણા ટાઈમથી અહીં મંદિરમાં દર્શન કરવા આવું છું. સવાર સાંજે આવીએ છીએ, બરોબર, પણ અહીં આવ્યા ચડી એટલો બધો આનંદ આવે છે કે ના પૂછો વાત એમ. અને અહીંયા એમ કે બહુ સાંજે આરતીના ટાઈમે બહુ આનંદ હોય છે એમ. બહુ એમ ઘણો આનંદ આવે છે. આરતી સારું ફીલ થાય છે. અને બહુ જે દાદાની દયા છે એ અમારા ઉપર ઘણી કૃપા છે એમ. શું અને અહીંયા આનંદ રહે છે અમારે. અમારું જીવન ધન્ય થઈ જાય છે. અહીં દર્શન કરીએ તો દરેકનું, અમારું નહીં પણ દરેક જે બી કોઈ આવે છે એમનું પણ જીવન ધન્ય થઈ જાય છે. દાદાની કૃપા અમારા ઉપર ઘણી રહે છે. જય. તો મિત્રો, આજે આપણે મહેસાણા રાધનપુર રોડ ઉપર આવેલા શ્રી કપિલા હનુમાન દાદા મંદિરના દર્શન તમને કરાવ્યા હતા. સાથે સાથે એના ઇતિહાસ વિશે પણ તમને જાણકારી આપી હતી. તો મિત્રો, આ જ રીતે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહેશો. જેટલા પણ દાદાના મંદિરો છે તેટલા આપણે બધા જ મંદિરોનો વિડીયો આપણે બનાવવાના છીએ. તો અમારી ચેનલને મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.